નારાયણ નારાયણ વશિષ્ઠ વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમની થોડીક આપણે અભ્યાસ કરીશું. આની અંદર જો વાત કરીએ તો ધોરણ 7માં આપણે કેટલાક ચલ, સહગુણક અને પદો વિશેની થોડીક ચર્ચા આપણે અગાઉના ધોરણની અંદર તમે કદાચ શીખી ગયા હશો. તો આ ધોરણની અંદર જે 8મા ચેપ્ટરની અંદર આપણે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર વિશેની આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ. પહેલાં બેઝિકથી શરૂઆત કરીશું કે ધોરણ 7ની અંદર જે આપણે શીખી ગયા એ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલાં થશે કે ચલ એટલે શું. પહેલાં આપણે ચલ વિશે જાણીશું. ચલ કોને કહેવાય? તો કે જેની કિંમત બદલાતી રહે એને આપણે ચલ કહીશું. જેને સંકેતમાં કોઈ પણ મૂળાક્ષર એટલે કે XYZ તમે લખી શકો, ABC લખી શકો, PQRS લખી શકો, એવી અલગ અલગ કિંમતો એની બદલાતી રહે છે. જેમ કે વાત કરીએ, એક ઉદાહરણ સમજીએ કે 7x, અહીંયા xની કિંમત તમે અલગ અલગ મૂકતા તમને કિંમત અલગ અલગ મળે છે. એટલે કે ચલની કિંમત શું થાય છે? બદલાતી રહે છે. બીજી વાત કરીએ અચલ. અચલ કોને કહેવાય? તો કે જેની કિંમત નિશ્ચિત હોય છે. જેમ કે કોઈ સંખ્યા હોય, -3 3 છે, -5 છે, 7 છે, એવી અલગ અલગ કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, જેને આપણે કહીશું અચળ. હવે આ ચલ અને અચળથી આપણે શું બનશે? પદાવલી બનશે. બંનેનો જ્યારે ભેગા કરવામાં આવે તો તેનાથી આપણને શું મળે છે? પદાવલી મળે છે. એટલે કે ચલ અને અચળનો ઉપયોગ કરીને આપણે પદાવલી રચી શકીએ છીએ. બરાબર છે? તો પદ કેવી રીતે બન્યું? તો કે પદની અંદર એક ચલ હોય અને એક અચલ હોય અને બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? પદ મળે છે. અને આ પદો ભેગા થઈને શું બનાવે છે? પદાવલીની રચના કરે છે. બરાબર? તો જોઈએ. તમે કહેશો કઈ રીતે? તો કે -7 ગુણાકારમાં શું આપેલું છે? આપણને x આપેલો છે. તો આ બંનેનું આ શું છે? ચલ છે. આ શું છે? અચળ સંખ્યા છે. તો આ બંનેના જે ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ જેને કહેવામાં આવે છે પદ. પદાવલીની આગળ વાત કરીએ તો પદોનો સરવાળો કરી બનાવી શકાય છે, કાં તો એને બાદબાકી કરી બનાવી શકાય છે. બરાબર છે? અને પદોને અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવે છે, જે આપણે અહીંયા જોઈ ગયા. કોઈ પણ હોય કે -7y નો વર્ગ હોય, 13x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ, તો આ બંને બધા જ વચ્ચે શું છે? ગુણાકારની નિશાની દર્શાવે છે. જેને પદાવલીની ચર્ચા કરીએ તો x + 3, તો વચ્ચે જોઈ શકીએ છીએ કે અહીંયા શું આવ્યું છે? સરવાળો કરતાં આપણને શું મળ્યું છે? પદાવલી તૈયાર થઈ છે. અહીંયા પણ આપણને સરવાળા સ્વરૂપે મળી છે. અહીંયા એક પદી આપણને આપેલી છે, અહીંયા પણ સરવાળા સ્વરૂપે દર્શાવેલ છે. એક બીજું ઉદાહરણ લઈએ કે 3x નો y ઓછા 4. તો આ જે બંને પદોને ભેગા કરી એને શેના વડે દર્શાવ્યા છે? બાદબાકી વડે દર્શાવ્યા છે. એટલે કે સરવાળો કે બાદબાકી કરીને આપણે શું બનાવી શકીએ છીએ? પદાવલી બનાવી શકીએ છીએ. આ બેઝિક વાત થઈ કે ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય, પદ કઈ રીતે બને છે અને પદાવલી કઈ રીતે બને છે. આગળ જઈએ કે સજાતીય પદો કોને કહેવાય, વિજાતીય પદો કોને કહેવાય. એની પહેલાં આપણે થોડા પદોની વાત કરીએ કે પદો ઉપરથી પદાવલીના પ્રકાર પડે છે. એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય અને બહુપદી કોને કહેવાય. તો કે જેમાં માત્ર એક જ પદ હોય, જેમ કે 7y, 2x નો વર્ગ, આ કેટલા પદવાળી છે? તો માત્ર ને માત્ર એક પદ ધરાવે છે. તો એને આપણે કહીશું એકપદી. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજા નંબરમાં છે દ્વિપદી.
દ્વિપદી કોને કહીશું કે 2x² વત્તા 2. તો આમાં કેટલા પદ આવ્યા? 1 અને 2. એટલે 2 પદો ભેગા થયા એટલે આને આપણે કીધું દ્વિપદી. એને શું કહીશું? દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે. જો 3 પદ ભેગા કરવામાં આવે કે 2x² પ્લસ 3x પ્લસ 2, તો આમાં 1, 2 અને 3 પદોનો સમાવેશ થતો હોય તો એને આપણે કહીશું ત્રિપદી. યાદ રાખજો. અને બહુપદી કોને કહેવાય? તો કે 2 કરતાં વધુ, 2 કે 2 કરતાં વધુ પદ ધરાવતી હોય એટલે કે 2 ત્રિપદી છે અને આપણે બહુપદી પણ કહી શકીએ છીએ કે 2 કે 2 કરતાં વધારે પદ ધરાવતી હોય તેને શું કહીશું આપણે? બહુપદી કહેવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ કે a³ પ્લસ b² પ્લસ c² પ્લસ d. આ કેટલા પદો આવ્યા? 4 પદો. 1, 2, 3, 4. તો આને આપણે બોલવું હોય તો શું કહી શકાય? એને આપણે કહીશું બહુપદી. તો પદોના આધારે પદાવલીના પ્રકાર 1, 2, 3 અને 4. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. 2 કરતાં વધારે પદ ધરાવતી હોય તો એને આપણે કહીશું બહુપદી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સજાતીય અને વિજાતીય પદો ઉપર જઈએ કે સજાતીય પદો કોને કહેવાય? પદાવલી તો સમજ્યા કે સાહેબ ચલ અને અચલ બંને ભેગા થાય સરવાળા કે બાદબાકી સ્વરૂપે તો એને આપણે કહીશું પદાવલી. પણ સજાતીય પદો કોને કહેવાય? વિજાતીય પદો કોને કહેવાય? એની આપણે થોડી ચર્ચા કરીએ કે સમાન ચલ ધરાવતા હોય. ચલ કેવા હોય? સમાન હોય. હવે ચલ કોને કહેવાય? કે કોઈ પણ મૂળાક્ષર, આપણે જોઈ ગયા આગળ કે કોઈ પણ મૂળાક્ષર a થી માંડીને z સુધી કોઈ પણ મૂળાક્ષરની આપેલો હોય તો એને આપણે કહીશું ચલ તરીકે ઓળખીશું. કે સમાન ચલ ધરાવતા અને ચલોની સમાન ઘાત હોય. જે ઉપર જે ઘાત આવે છે, ચલની ઉપર જે આવેલી જે ઘાત છે એ ઘાત પણ સમાન હોવી જોઈએ. એટલે કે સજાતીય પદોની અંદર માત્ર ને માત્ર ધ્યાન આપણે એટલું રાખવાનું છે, એક તો ચલ સમાન ચલ હોવા જોઈએ અને એની ઘાત શું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તેવા પદોને આપણે સજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેમના સહગુણકો સમાન હોવા જરૂરી નથી. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ વિદ્યાર્થી ભૂલ કરશે કે સાહેબ અહીંયા 9 છે, અહીંયા કદાચ એક બીજું ઉદાહરણ આપણે 10 છે, એવું અહીંયા 9 આપ્યું હોય તો ચલને શું જોવાનું છે? સજાતીય પદોમાં માત્ર ને માત્ર એની ચલ અને એની ઘાત જોવાની છે કે અહીંયા પણ ચલ તરીકે x છે, અહીંયા પણ ચલ તરીકે x છે, અહીંયા પણ ચલની એક ઘાત છે, અહીંયા પણ ચલની એક ઘાત છે. માટે આ 9x ની એક ઘાત અને -10x ની એક ઘાત બંને કેવા છે? સજાતીય પદો કહી શકાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આપ્યું છે x² * y અને અહીંયા આપ્યું છે y² * x. તો અહીંયા જોઈએ ચલની ભાઈ અચળ પદ તરીકે અહીંયા 9 અને અહીંયા 7 આપ્યા છે બંને જગ્યાએ, અહીંયા 7 અને અહીંયા 9. પરંતુ આપણે ચલની જગ્યાએ માત્ર ને માત્ર ચલ અને એની ઘાતને જ ધ્યાનમાં રાખવાની છે. શાની અંદર? તો કે સજાતીય પદોની અંદર. અહીંયા પણ x² છે, અહીંયા પણ ભાઈ સોરી અહીંયા એક આપણે x² છે, અહીંયા y² છે. અહીંયા થોડી ભૂલ થઈ ગયેલી છે તો જોઈ લઈએ. અહીંયા પણ x² છે તો અહીંયા પણ x² છે, અહીંયા પણ y છે તો અહીંયા પણ y છે. તો આપણે ધ્યાનમાં શું નથી રાખવાનું? તો અચળ પદને આપણે ધ્યાનમાં લેવાના નથી. માત્ર ને માત્ર ચલવાળા પદો અને તેના ઉપર જે ઘાત છે એ ઘાતને આપણે ધ્યાનમાં લેવાની છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સરવાળા બાદબાકી કરતા હશો ત્યારે આપણે આ ખૂબ ઉપયોગમાં બને છે. વિજાતીય પદોની વાત કરીએ તો કે જે પદો સજાતીય ન હોય તેવા પદોને આપણે વિજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા કહેશો કે સાહેબ અહીંયા પણ વર્ગ છે y નો, અહીંયા પણ વર્ગ છે. નહીં, અહીંયા ચલ તરીકે y છે
તો અહીંયા ચલ તરીકે શું છે? x છે. માટે 9y નો વર્ગ અને -7x નો વર્ગ સજાતીય પદો કહેવાશે નહીં. આ બંને કેવા થશે? વિજાતીય છે. માત્ર ઘાતના આધારે આપણે કહી શકીશું નહીં કે બંને સજાતીય છે. અહીંયા એક જોઈએ ઉદાહરણ કે સાહેબ અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. તમે કહો સાહેબ સહગુણક તો સરખા છે. નહીં, સહગુણકને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો અહીંયા જોઈએ કે અહીંયા એનો વર્ગ છે તો અહીંયા એની 3 ઘાત છે, અહીંયા એનો વર્ગ છે તો અહીંયા એની 3 ઘાત છે. તો આ વર્ગવાળા છે પદો અને અહીંયા 3 ઘાતવાળા છે. માટે આ બંને પદો સજાતીય પદો કહી શકાય નહીં. બરાબર છે? તો આ જો સમજણ પડી ગઈ હોય કે માત્ર ને માત્ર ચલ અને તેના ઉપર જે ઘાત છે એ ઘાતને આધારે આપણે સજાતીય પદો અને વિજાતીય પદો તરીકે ઓળખવાના છે, પણ સહગુણકોને ધ્યાનમાં લેવાના નથી. આગળ વાત કરીએ કે સજાતીય પદોના સહગુણકોનો સરવાળો અને બાદબાકી થાય છે. એ આપણે અગાઉના એટલે કે એના પછીના ઉદાહરણની અંદર આપણે ચર્ચા કરવાની છે કે જે સજાતીય પદોના સહગુણકોનો સરવાળો આપણે માત્ર સરવાળા અને બાદબાકીમાં કરીએ, બીજી જગ્યાએ આપણે સહગુણકોનો ઉપયોગ કરવાનો થતો નથી. એટલે કે સજાતીય વિજાતીય નક્કી કરવા માટે આપણે સહગુણકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. માત્ર ને માત્ર એના ચલ અને એની ઘાત નક્કી કરવામાં આવશે, ઘાત ઉપરથી નક્કી કરવામાં આવશે. આગળ જોઈએ કે સહગુણક કોને કહેવાય? કે તમે સાહેબ સહગુણક કહો છો, સહગુણક કોને કહેવાય? તો કે ચલની સાથે જે ગુણાયેલી સંખ્યા છે, ચલની સાથે, દાખલા તરીકે અહીંયા x એ શું છે? ચલ છે. તો એની સાથે જે ગુણાયેલી સંખ્યા જે 4 છે એ એનો શું કહેવામાં આવે છે? સહગુણક કહેવામાં આવે છે. એમ પૂછે કે x પ્લસ 4x પ્લસ 2 નો સહગુણક કયો? તો અહીંયા સહગુણક શું આવશે? 4 આવશે. બીજો એક પદની વાત કરી કે 5x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા 3x પ્લસ 1. આના સહગુણકો લખો. તો અહીંયા ચલની સાથે શું ગુણેલ છે? 5. તો એક 5 આવશે. અહીંયા 2x ના વર્ગના પદનો સહગુણક 2 નીકળશે. અહીંયા સહગુણક તરીકે 3 નીકળશે. જો કદાચ પદ એવી રીતે આપેલું હોય કે આગળ માઇનસ હોય, આ પ્લસની જગ્યાએ કદાચ માઇનસ આપેલું હોય તમને, તો આનો સહગુણક શું થશે? -3 થશે. એટલું થોડું ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલ, અચલ, પદ, પદાવલી, સજાતીય પદો, વિજાતીય પદો ઉપરથી હવે આપણે સરવાળા અને બાદબાકી શીખવાની છે. તો ધ્યાન રાખીશું, સરવાળાની અંદર વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો આપણે એક બાજુ લાવશું અને વિજાતીય પદો આપણે અલગ કરીશું. તો જોઈએ કે 7x નો વર્ગ ઓછા 4x પ્લસ 5 સરવાળો કીધો છે એટલે વચ્ચે સરવાળાની નિશાની કરીશું. 9x ઓછા 10. સૌ પ્રથમ આપણે ધ્યાન એ રાખીશું કે જ્યારે ચલવાળા પદો છે, જે સજાતીય પદો છે, એ સજાતીય પદોને આપણે એક બાજુ ગોઠવીશું. તો આનો કોઈ સજાતીય પદ છે નહીં. તે 7x નો વર્ગ માઇનસ 4x અને એના જેવું સજાતીય પદ અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. તો આ પદને આપણે અહીંયા નજીક લઈ જશું. એટલે કે સજાતીય પદો એક બાજુ અને વિજાતીય પદો બાજુ. અહીંયા પણ અચળ છે, આ પણ અચળ છે. તો અહીંયા +5 -10 આપણે ગોઠવી દઈશું. હવે તમે કદાચ આગળ શીખી ગયા હશો કે નિશાનીઓ કેવી રીતે કરવી. તો ધ્યાન આપજો કે એક સંખ્યા આગળ પ્લસ હોય, બીજી સંખ્યા માઇનસ હોય તો એની બાદબાકી થશે. એટલે કે પહેલી સંખ્યા માઇનસ હોય, બીજી સંખ્યા પ્લસ હોય તો એનો શું થશે? બાદબાકી થશે. બંને નિશાનીઓ પ્લસની આપેલી હોય તો એનો સરવાળો થશે અને બંને નિશાનીઓ બાદબાકીની આપેલી હોય તો એનો પણ શું થશે? સરવાળો થશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન એ રાખવાનું છે કે સરવાળા બાદબાકી કર્યા બાદ
નિશાની મોટી સંખ્યાની મૂકવી. આ ખાસ ધ્યાન આપજો. આના ઉપરથી જ આપણે આ સરવાળા બાદબાકી કરી શકીશું. તો 7x નો વર્ગ, આ માઇનસ છે, આ પ્લસ છે, તો પ્લસ માઇનસ આપણે જોઈએ અહીંયા શું થશે, એની બાદબાકી થશે. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે. 9 માંથી 4 બાદ થશે એટલે કે શું મળશે આપણને? 5x મળશે. મોટી સંખ્યા 9 છે, એની આગળની નિશાની પ્લસ છે, માટે આનો જવાબ શું આવશે? પ્લસ 5x થશે. અહીંયા પણ પ્લસ છે, બીજી સંખ્યા માઇનસ છે, તો પ્લસ માઇનસ થશે માઇનસ. 10 માંથી 5 બાદ થશે એટલે જવાબ મળશે આપણને 5. પણ મોટી સંખ્યા 10 છે, એની આગળ નિશાની માઇનસની છે, માટે નિશાની શું આવશે? માઇનસ આવશે. આ તમારો જવાબ મળી ગયો છે. બહુ સરળ છે. ખાલી ને ખાલી માત્ર ને માત્ર સાદુરૂપ આપ્યા બાદ એના સજાતીય પદો એક બાજુ, એટલે કે સજાતીય પદો અને વિજાતીય પદો આપણે અલગ કરવાના થશે. ઉદાહરણ નંબર 1, એની અંદર આપણે ચર્ચા કરીએ તો 7xy પ્લસ 5yz માઇનસ 3zx અલ્પ વિરામ એટલે કે બીજું પદ ઉમેરાય છે પ્લસ 4yz 9zx ઓછા 4y અને માઇનસ 3zx પ્લસ 5x અને માઇનસ 2xy. આની અંદર આપણે હવે સરવાળો કરવાનો છે. ચલો શીખ કરીએ કે 7xy પ્લસ 5yz પ્લસ માઇનસ 3zx. આ અલ્પવિરામ છે એટલે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. એટલે એની નિશાની મૂકવાવીશું પ્લસ તરીકે. પ્લસ 4yz પ્લસ 9zx માઇનસ 4y અને કીધું છે એટલે પ્લસ કરવાનું છે, એ પણ ઉમેરવાનું પદ છે. કૌંસની અંદર માઇનસ 3xz પ્લસ 5x માઇનસ 2xy. ચલો હવે આપણે આનો સરવાળો કરીએ. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો 7xy. હવે સજાતીય પદ આપણે એક બાજુ લાવીશું તો xy વાળા પદને આપણે એની નજીક લાવીશું. તો xy વાળું પદ ક્યાં છે? તો xy વાળું આપણે પદ ગોતવાનું છે, તો આ જ. તો માઇનસ 2xy પ્લસ yz વાળું પદ લાવીએ તો yz આપણને અહીંયા છે તો પ્લસ 4yz અને ત્રીજું પદ આપણે ઉમેરીએ yz. અહીંયા આપણને બીજું કોઈ મળતું નથી. હવે zx વાળી વાત કરીએ તો કે માઇનસ 3zx, અહીંયા પણ પ્લસ 9zx આપેલું છે અને પ્લસ માઇનસ ને અને પણ માઇનસ થાય છે માઇનસ 3zx ઓછા 4y વત્તા 5x. શું કર્યું છે તો કે સજાતીય પદો એક જેવા જે ચલ ધરાવતા હોય એવા પદોને આપણે એક બાજુ કર્યા અને અચળ પદો એક બાજુ કર્યા, એટલે કે વિજાતીય પદો એક બાજુ કર્યા. તો ચલો સરવાળા બાદબાકીનું સાદુરૂપ આપીએ. 7 માંથી 2 જાય એટલે વધ્યા 5xy. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, તો પ્લસ 5 વત્તા 4 એટલે 9yz. અહીંયા પણ ઓછા zx છે, અહીંયા પ્લસ zx છે, અહીંયા ઓછા zx છે. તો પહેલા તો માઇનસ વાળા પદોનો સરવાળો કરીએ તો -3 એટલે માઇનસ માઇનસ થશે પ્લસ, તો પ્લસ આવશે 6 અને બીજું પદ છે આપણને પ્લસ 9. આની અંદર નિશાની આવશે માઇનસની, માઇનસ માઇનસ પ્લસ થયા, 3 વત્તા 3 એટલે 6 થયા, નિશાની અહીં માઇનસની અને એની અંદર આપણે 9 ઉમેરીએ તો પ્લસ માઇનસ માઇનસ બંનેનું સાદુરૂપ આલતા 3 મળે, પણ કેવા? પ્લસ. કારણ કે મોટી સંખ્યા 9 છે, આગળ પ્લસ હોવાથી અહીંયા જવાબ આવશે પ્લસ 3zx. ચલો આટલા સુધીનો આપણો પદ ક્લિયર. હવે વાત રહી આટલાથી. અહીંયા માઇનસ
અને આ છે અહીંયા x છે અહીંયા y છે તો કોઈ સજાતીય પદ નથી માટે 4y + 5x આ તમારો જવાબ। ચલો આગળ જોઈએ કે AB - BC અલ્પવિરામ શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે તો એની નિશાની મૂકીશું BC - CA વળી પાછો અલ્પવિરામ છે એને પ્લસ કરીશું CA - AB। હવે શું કરીશું સજાતીય પદો એક બાજુ કરીશું વિજાતીય પદો એક બાજુ કરીશું તો કે AB બીજા ક્યાં છે તો કે અહીંયા છે આગળ શું છે તો નિશાની માઈનસ છે માઈનસ AB અહીંયા માઈનસ BC તો અહીંયા પણ પ્લસ BC આપ્યા છે અહીંયા આપણને આવ્યું છે માઈનસ CA તો અહીંયા પ્લસ C આપ્યું છે તો જોઈએ તો અહીંયા પ્લસ CA માઈનસ CA BC પ્લસ BC અહીંયા માઈનસ CA પ્લસ CA તો આ બધાનો જવાબ શું મળે છે આપણને 0 મળે છે। આગળ વાત કરીએ ચાલો A - B પ્લસ AB અલ્પવિરામ છે એટલે સરવાળો કરવાનો છે B - C પ્લસ BC વળી અલ્પવિરામ છે એટલે વળી સરવાળો C - A પ્લસ AC। ચલો શું કરીશું તો કે સજાતીય પદો એક બાજુ લાવીશું અહીંયા પ્લસ A છે તો અહીંયા A છે પણ કેવા છે માઈનસ છે તો A ઓછા માઈનસ A અહીંયા માઈનસ B છે તો અહીંયા પ્લસ B છે અહીંયા માઈનસ C છે તો અહીંયા પ્લસ C છે વધ્યા શું તો કે પ્લસ AB પ્લસ BC અને અહીંયા પ્લસ AC। ચાલો બાદબાકી કરીએ સરવાળો બાદબાકી કરીએ A - A એટલે કે એકમાંથી એક જાય તો 0 અહીંયા પણ માઈનસ છે અહીંયા પ્લસ છે આમ તો ઉડી શકે કે એકમાંથી એક જાય એટલે A માંથી એટલે દૂર થઈ ગયા માઈનસ B પ્લસ B દૂર થઈ ગયા માઈનસ C પ્લસ C દૂર થઈ ગયા એટલે 0 બધાનું મૂલ્ય મળશે વધ્યા બાજુ પ્લસ AB પ્લસ BC પ્લસ CA જો જવાબ મળે બધા 0 0 0 છે તો વધ્યું શું AB પ્લસ BC પ્લસ CA આ આપનો જવાબ રહેશે। એકદમ સરળ છે માત્ર ને માત્ર સજાતીય પદો એક બાજુ વિજાતીય પદો એક બાજુ પછી એનું સરવાળા બાદબાકી કરી અને આપણે જવાબ મેળવવાનો રહેશે। ચલો આગળના સ્વાધ્યાયના દાખલા જોઈએ બે દાખલા આ છે આગળ જોઈએ સ્વાધ્યાયના દાખલા તો કે 2p નો વર્ગ q નો વર્ગ ઓછા 3pq પ્લસ 4 અને 5 ઓછા 7pq માઇનસ 3pq નો વર્ગ q નો વર્ગ। ચલો સરવાળો કરીએ કે 2p નો વર્ગ q નો વર્ગ ઓછા 3pq પ્લસ 4 સરવાળો કરવાનો છે તો સરવાળાની નિશાની 5 માઇનસ 7pq માઇનસ 3p નો વર્ગ q નો વર્ગ। ચાલો શું કરવાનું છે તો કે સાહેબ સજાતીય પદો એક બાજુ કરીશું તો કે 2p નો વર્ગ q નો વર્ગ અહીંયા શું છે તો કે માઈનસ છે તો માઈનસ 3p નો વર્ગ q નો વર્ગ। બીજા પદની વાત કરીએ તો માઈનસ 3pq અહીંયા pq વાળું પદ છે તો માઈનસ 7pq અને અહીંયા બંને અચળ પદો છે +4 અને +5। હવે આનું સાદુરૂપ આપીશું આપણે કે અહીંયા આગળ નિશાની કાંઈ પ્લસ છે અહીંયા માઇનસ છે તો સહગુણકોનો જ્યારે સરવાળો કરવાનો હોય તો કરી લઈએ પહેલાં કે પ્લસ છે માઇનસ છે તો આપણે આગળ જોઈ ગયા કે પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે કે 3 માંથી 2 બાદ થશે એટલે વધશે 1 p નો વર્ગ q નો વર્ગ। અહીંયા પણ જોઈએ તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે 3 + 7 એટલે જવાબ આવશે 10 pq
પણ નિશાની મોટી સંખ્યાની આવશે, મોટી સંખ્યા આગળ માઇનસ છે તો જવાબ માઇનસમાં આવશે. અને અહીંયા 4 + 5 એટલે જવાબ આવશે 9. આ આપનો જવાબ રહેશે. છે ને એકદમ સરળ. ચલો આગળ જોઈએ ચોથા નંબરનો દાખલો કે L² પ્લસ M² અલ્પવિરામમાં એટલે શું કરવાનું છે? આપણે સરવાળો કરી રહ્યા છીએ એટલે સરવાળાનું ચિહ્ન M² પ્લસ N² અલ્પવિરામ છે N² પ્લસ L² પ્લસ 2LM પ્લસ 2MN પ્લસ 2NL. ચલો શું કરવાનું છે? તો યાદ છે કે સજાતીય પદો એક બાજુ અને વિજાતીય પદો એક બાજુ. તો કે L² અહીંયા પણ શું છે? L² પ્લસ L² વત્તા અહીંયા પણ M², અહીંયા પણ M² પ્લસ અહીંયા પણ N² છે અને અહીંયા પણ N² છે. વધેલા શું છે? તો કે 2LM પ્લસ 2MN પ્લસ 2NL. ચાલો આગળ કરીએ. તો કે L² કેટલા L ના વર્ગ થયા? તો કે 2L². 2L² કેટલા M² છે? તો કે 2 વાર તો 2M² પ્લસ n કેટલી N² કેટલી વખત છે? 2 વાર તો 2N² પ્લસ આનો કોઈ સજાતીય પદો છે નહીં કારણ કે બધા અલગ અલગ છે તો આપણે એમને મૂકી દઈશું 2LM વત્તા 2MN વત્તા 2NL. ચલો બધાની જગ્યાએ અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 એટલે કે દરેક પદની અંદર 2 હોવાના લીધે આપણે 2 ને લઈ લઈશું કોમન. એટલે શું થશે? એટલે કે ગુણાકારમાં આવી જશે. તો 2 ગુણ્યા કૌંસની અંદર L² M² N² બધામાંથી 2 નીકળી ગયા, 2 આવી ગયા કોમનની અંદર પ્લસ LM પછી MN પ્લસ NL. બરાબર છે. આ તમારો જશે જવાબ. છે ને વિદ્યાર્થી મિત્રો સરળ? તો ચલો હવે આપણે આ હતા સરવાળા. હવે આગળ જોઈશું બાદબાકી. જ્યાં સરવાળાનું ચિહ્ન હતો ત્યાં હવે આપણે શું કરીશું? બાદબાકીનું ચિહ્ન મૂકીશું. પણ બાદબાકી એટલે કે જે બીજું પદ છે આ બીજા પદને આપણે કૌંસમાં મૂકીશું એટલે કે એની જે બાદબાકી છે એટલે કે જે માઇનસ છે એને આપણે આખા પદ વડે ગુણવાના થશે. ચલો જોઈએ. તો કે 12A માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3 ઓછા બાદબાકી કરી રહ્યા છે એટલે ઓછાકારમાં. હવે આને આપણે કૌંસમાં મૂકી દઈએ 4A માઇનસ 7AB પ્લસ 3B પ્લસ 12. હવે આ માઇનસને આપણે જ્યારે સાદુરૂપ આપતા હોઈએ ત્યારે આ માઇનસને આપણે આની અંદર દરેક પદ સાથે ગુણી દઈશું એટલે કે 12A માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3 એમના એમ મૂકી દઈશું. આને અંદર ગુણીએ તો આ પ્લસ છે આ માઇનસ છે તો શું થશે? માઇનસ 4A થશે. આ માઇનસ છે આ માઇનસ 7 વાળું પદ છે તો માઇનસ માઇનસ થઈ જશે 7 પ્લસ AB થશે. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે માઇનસ થશે 3B. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે માઇનસ 12 થશે. તો શું થશે? તો કે જે પ્લસ હશે એ માઇનસ થશે અને માઇનસ હશે એ શું થશે? પ્લસ થશે. એટલે કે નિશાની શું થશે? ઉલટાઈ જશે. બરાબર છે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ એટલે કે સજાતીય પદો એક બાજુ ગોઠવીશું. 12A અહીંયા A વાળું પદ છે તો કે હા આ છે તો માઇનસ 4A. AB વાળું પદની વાત કરીએ તો 9AB. AB વાળું બીજું પદ ક્યાં છે? તો કે આ રહ્યું પ્લસ 7AB. અહીંયા પ્લસ 5B છે તો B વાળું પદ ક્યાં છે? તો કે આ છે તો માઇનસ 3B. હવે અચળ પદો કયા કયા છે? તો કે માઇનસ 3 અને અહીંયા માઇનસ 12. બરાબર. શું કર્યું? તો કે A વાળા એક બાજુ ગોઠવ્યા, AB વાળા એક બાજુ ગોઠવ્યા અને BB વાળા અને અચળ પદો એક બાજુ ગોઠવ્યા.
હવે આપણે આનું સાદુરૂપ આપીએ. આ પ્લસ છે, આ માઇનસ છે, તો 12માંથી 4 બાદ થાય તો 8a. આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે એટલે કે 9માંથી 7 બાદ થશે એટલે વધશે 2ab. 2ab વધશે. મોટી સંખ્યા 9 છે, એની આગળ માઇનસ છે, તો જવાબ આવશે -2ab. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે 5માંથી 3 બાદ થશે એટલે 2b વધશે. પણ નિશાની કોની આવશે? પ્લસની આવશે, કારણ કે મોટી સંખ્યા કઈ છે? 5 છે, માટે નિશાની શું આવશે? પ્લસ આવશે. અહીંયા માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. 12 વત્તા કેટલા થશે? 3 એટલે 15 થશે, પણ નિશાની આવશે 12 આગળની એટલે -15 જોવા મળશે. આ આપનો શું રહેશે? જવાબ રહેશે. બાદબાકીની અંદર માત્ર ને માત્ર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એની જે નિશાની છે એને આપણે બીજા પદ વડે ગુણવાની છે, એટલે કે નિશાનીમાં શું થશે? ફેરફાર થશે. અહીંયા લખું છું કે માઇનસ વાળા પદને માઇનસને બીજા પદ વડે ગુણવા, એટલે કે ગુણતા શું થશે? નિશાની બદલાશે. આટલી ખ્યાલ ધ્યાન આપણે આપવાનો છે. બીજો એક દાખલો જોઈએ કે 5xy ઓછા 2yz ઓછા 2zx પ્લસ 10xyz માંથી બાદ શું કરવાનું છે? (3xy પ્લસ 5yz ઓછા એટલે કે -7zx બાદ કરીશું. હવે આ માઇનસને આપણે આની અંદર ગુણી દઈશું. તો 5xy ઓછા 2yz ઓછા 2zx પ્લસ 10xyz. હવે આની અંદર ગુણીએ તો આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, તો -3xy પ્લસ માઇનસ -5yz અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 7zx. શું કર્યું? તો આ માઇનસ છે એને આપણે આની સાથે ગુણ્યા, આની સાથે ગુણ્યા, આની સાથે ગુણ્યા, તો અહીંયા પ્લસ હતા તો માઇનસ થયા, પ્લસ માઇનસ માઇનસ થશે અને અહીંયા માઇનસ માઇનસ થશે, નિશાની પ્લસની થશે. હવે આપણે ફરીથી જે આગળ હતું એમનું એમ સજાતીય પદો એક બાજુ ગોઠવીશું. તો 5xy, xy વાળો આપણે ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા છે, પણ કેવું છે? માઇનસ, તો -3xy. ચાલો બીજા નંબરનું પદ છે -2yz. yz વાળું ક્યાં છે? અહીંયા છે, તો -5yz. ત્રીજું પદ છે zx વાળું, તો ક્યાં છે? એટલે -2zx અહીંયા છે પ્લસ 7zx અને વિજાતીય પદ છે 10xyz. એને આપણે પાછળ મૂકીશું. બસ સાદુરૂપ આપી દઈએ, સરવાળા બાદબાકી કરી દઈએ. 5માંથી 3 બાદ થશે તો 2xy મળશે. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, 2 વત્તા 5 એટલે થશે 7yz, પણ નિશાની 5 આગળ શું છે? માઇનસ, એટલે જવાબ આવશે માઇનસ. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો 7માંથી 2 બાદ થશે એટલે 5zx મળશે, પણ નિશાની આપણને કેની મળશે? પ્લસની મળશે, કારણ કે મોટી સંખ્યા શું છે? 7 છે, એની આગળ પ્લસ છે, વત્તા 10 x y અને z. આ આપણો શું રહેશે? જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા અને બાદબાકીની અંદર આપણે આ રીતે દાખલા ગણવાના રહેશે.